ચણાને બોઇલ કરવાની ઝંઝટ વગર એકદમ ઇઝી અને ખૂબ જ ઓછા મસાલા સાથે આ રીતે ચણા મસાલા બનાવશો તો જોઈને જ ખાવાનું મન થઈ જશે. ચણા શરીરને અંદરથી મજબૂત કરે છે અને તાકાતનો ખજાનો પણ છે. તો મિત્રો, આ રેસીપી જોવા માટે છેક સુધી મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો, આજે આપણે ચણાનું મસાલેદાર શાક બનાવીશું, જેને જોતાં જ મોંમાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય. મિત્રો, ચાલો બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો, સૌથી પહેલાં તો આપણે ડુંગળીને ફ્રાય કરવાની છે. તેના માટે કુકરમાં આપણે તેલ ગરમ કરી દીધું છે. 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. આમાં આપણે ગોલ્ડન બ્રાઉન કરી દઈશું. મિત્રો, થોડું આપણે મીઠું એડ કરી દઈશું એટલે ડુંગળી છે ફટાફટ બ્રાઉન કલરની થઈ જશે. મિત્રો, ડુંગળી સરસ એવી એકદમ ફ્રાય થઈ ગઈ છે. આને આપણે અલગ વાસણમાં લઈ લઈશું. મિત્રો, ડુંગળીને આપણે અલગ કાઢી દીધી છે. હવે આપણે એ જ કુકરમાં ચણા લઈ લઈશું. એમાં આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરી દઈશું. આદુ અને લસણની આપણે પેસ્ટ રેડી કરીને રાખી છે એ એડ કરી દઈશું. રેગ્યુલર મસાલા આપણે એડ કરીશું. મીડિયમ તીખું મરચું લઈશું. ધાણા પાવડર લઈશું. હળદર લઈશું. કાશ્મીરી લાલ મરચું આપણે એમાં એડ કરી દઈશું. મીઠું આપણે ટેસ્ટ મુજબ લઈ લઈશું. ફ્રાય કરેલી ડુંગળી આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ લીલા મરચાં 2 કટિંગ કરીને આપણે આખા જ એડ કરી દઈશું. મિત્રો, મોટી આપણે એક ઇલાયચી એડ કરી દઈશું. એમાં ટેસ્ટ મુજબ આપણે જેટલું આપણે રસો જોઈતું હોય એ રીતનું આપણે પાણી એડ કરી દઈશું. ચણાને બોઇલ કર્યા નથી એટલે ડાયરેક્ટ જ આપણે બધા મસાલા એડ કરી અને સરસ એવું શાક રેડી કરીશું. હવે 2 થી 3 સીટી આવે ત્યાં સુધી આપણે આને ગેસ ઉપર મૂકી દઈશું. મિત્રો, ગરમ મસાલો આપણે સાથે જ એડ કરી દઈશું. થોડું પાણી આપણે એક્સ્ટ્રા એડ કરીશું અને ડુંગળીને આપણે જે ફ્રાય કરી અને જે ઓઇલ બહાર લઈ લીધું એ જ તેલ આપણે આની અંદર એડ કરી દઈશું અને શાકને એકવાર સરસ રીતે ચલાવી લઈશું. ત્યારબાદ 2 થી 3 સીટી આવે ત્યાં સુધી આપણે ગેસ ઉપર મૂકી દઈશું. મોટી આપણે બે સીટી આવવા દઈશું અને પછી ધીમા તાપે આપણે બીજી 3 સીટી આવવા દઈશું. મિત્રો, આપણે શાકને ચેક કરી લઈશું. સરસ મજાનો શાકનો કલર આવી ગયો છે. ગેસને આપણે બંધ કરી દઈશું. પછી આપણે કસૂરી મેથી એડ કરી દઈશું અને સમારેલા લીલા ધાણા આપણે એડ કરી અને શાકને આપણે સર્વ કરી લઈશું. મિત્રો, ઝટપટ બની અને ચણાનું શાક રેડી થઈ ગયું છે અને દેખાવ જોઈને જ આપણને જમવાનું મન થઈ જાય. તો મિત્રો, આને તમે ભાત કે રોટી સાથે ખાશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. મિત્રો, આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.